પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે. 5 દિવસ સુધી આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદના ઉમટી પડે છે. આ વખતે પણ તારીખ 15 ઓગસ્ટથી 5 દિવસ લોકમેળાનું આયોજન કરાયું છે. લોકમેળાનું આયોજન અત્યાર સુધી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે મહાનગરપાલિકા બની છે અને હાલ વહીવટદારનું શાસન છે, ત્યારે લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકમેળાનો અત્યાર સુધી શીતળા સાતમના દિવસે સાંજે 7 વાગ્યે પ્રારંભ કરવામાં આવતો હતો, ત્યારે આ વખતે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ તુરંત તેમના હસ્તે જ મેળાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે. પોરબંદરનો લોકમેળો એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બાળકો માટે, જેમાં વિવિધ રાઇડ્સ અને ચકડોળ હોય છે. આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાંનું એક છે, જે પરિવારોને આનંદ આપે છે. મનોરંજન ઉપરાંત મેળો એક મહત્વપૂર્ણ આર્થિક મંચ તરીકે સેવા આપે છે, જે અસંખ્ય વિવિધ સ્ટોલની ફાળવણી દ્વારા સ્થાનિક વ્યવસાયો, કારીગરો, દૂર દૂરથી આવતા ધંધાર્થીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં ફાળો મળે છે. મેળો એની ભારે ભીડ માટે જાણીતો છે, ખાસ કરીને રાત્રે ઘણી લાઇટની આકર્ષક વ્યવસ્થાને કારણે એક આકર્ષક અને જીવંત વાતાવરણ બનાવે છે, જે મુલાકાતીઓને રાત્રિના સમયે મેળાનો અનુભવ કરવા માટે આકર્ષે છે. માત્ર આસપાસના ગામોમાંથી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ કરવાની ફરજ પડી હતી, જેથી હજારો મેળા પ્રેમીઓમાં નિરાશા ફળી વળી હતી. ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના મેળાને લઈને લોકોમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળે છે અને મેળાની મોજ માણવાનો ભારે ઉત્સાહ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.